રજૂઆત? મારું નામ ગિરીશ પરમાર છે। લગભગ 10 વર્ષથી આદર્શ રેસિડેન્સીમાં રહું છું। આજે જોઈએ તો 15 વર્ષથી આ રેસિડેન્સીના જે મૂળભૂત અધિકારો હોય, પાણીના, સ્ટ્રીટ લાઇટના કે ગંદકીના, કે આપણે જોઈએ કે આરોગ્ય કેન્દ્ર હોવું જોઈએ, સ્મશાન ભૂમિ નથી। અમારે ઘણીવાર એવું થાય કે અમારી જે બોટ ડેડી હોય એને લગભગ 3-3, 4-4 કલાક રખડાવવી પડે। તો અમારી માંગ એ છે કે અમને તાત્કાલિક ધોરણે જે આજે સુવિધા અમને પૂરી પાડવામાં આવે, અને જો આ સુવિધા પૂરી પાડવામાં નહીં આવે તો કાયદાને અનુલક્ષી અમે ધરણા પણ કરીશું, આંદોલન કરીશું, અને જવું પડશે તો અમે કલેક્ટર કચેરીએ પણ જાશું। આનંદ, વિહાર, ખોડલ અને આદર્શ અને અવધ આ 5 રેસિડેન્સી, અને ભયંકર આની અંદર લગભગ આસપાસ 6 થી 7 હજાર લોકો વસવાટ કરે। આજે રજૂઆતમાં લગભગ 2000 ની આસપાસ લોકો આવ્યા હતા, અને સાઇન વાળા અમે જે કલેક્ટરને આવેદન આપ્યું એમાં સાઇન પણ છે લોકોની, જે વસવાટ કરે ને એ લોકોની સાઇન પણ છે એમાં।